રૂપિયાના કારોબારની ચર્ચા આપણે કરી લઈએ તો રૂપિયો મજબૂત થઈને બંધ થતો જોવા મળ્યો છે. રૂપિયો ડોલરની સામે 83.1ના સ્તરની સામે 6 પૈસા જેટલો મજબૂત થઈને 82.96 ઉપર બંધ થતો જોવા મળ્યો છે. નબળા ક્રૂડ અને ડોલર ઇન્ડેક્સથી રૂપિયાની કિંમતોની ઉપર અસર થતી જોવા મળી રહી છે. વધુ ચર્ચા કરીશું. આપણી સાથે એક્સિસ સિક્યુરિટીના દિવ્ય કકલાણી જોડાયા છે. દિવ્ય, ગુડ ઇવનિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો દિવ્ય, જે રીતે આજે આપણે 6 પૈસા જેટલો રૂપિયાને મજબૂત થતો જોઈ રહ્યા છે, ડોલર ઇન્ડેક્સમાં થોડી નરમાશ આવી છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? USD INR પર આપની કઈ રીતે સલાહ રહેશે? ગુડ ઇવનિંગ. USD INR ની વાત કરું તો જે રેન્જ હતી એના લોઅર બેન્ડ પર હમણાં ઓલમોસ્ટ આવી ગયું છે. જે 82.80 થી લઈને 83.50 ની વચ્ચે જે ટ્રેડ કર્યું તો હમણાં ઓલમોસ્ટ લોઅર બેન્ડની આસપાસ ટ્રેડ કરે છે, 83.95 ની આસપાસ. મેઇન રીઝન એ છે કે જે ઇન્ડિયામાં જે ઇન્ફ્લોઝ આવી રહ્યા છે ને જે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે તેના વચ્ચેથી ડોલર જે છે રૂપિયાની સામે થોડું કમજોર પડ્યું છે અને રૂપીની અંદર આપણને સ્ટ્રેન્થ જોવા મળ્યું છે. હવે આગળ જઈને જે બેન્ડ જે છે લોઅર બેન્ડ 82.80 એ ક્રુશિયલ લેવલ રહેશે વોચ કરવા માટે. અગર અહીંયા લેવલ અગર બ્રેક કરશે તો પછી આપણને રૂપિયામાં હજી મજબૂતી જોવા મળશે ને નીચેમાં 82.60 કે 82.50 સુધી આવી શકે છે. પણ અગર RBI નું ફરીથી ઇન્ટરવેન્શન આવ્યું લોઅર લેવલ સુધી તો એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. પણ ઓવરઓલ જોવા જાય તો ડોલર ઇન્ડેક્સ પણ સ્લાઇટલી કરેક્શન આવ્યું છે, પણ ઓવરઓલ એનું પણ જે ટ્રેન્ડ છે પોઝિટિવ છે. કે સંકેતો જે છે ફેડના તરફથી આ વીકમાં FOMC ની મીટિંગ છે એના પર બધાની નજર રહેશે કે રેટ કટનું જે કેવી રીતે કરવાના છે, કયા મંથમાં કરશે. મે બી હવે એના એક્સપેક્ટેશન જૂનમાં થઈ શકે છે. તો ડોલર ઇન્ડેક્સને પણ સપોર્ટ જે છે લોઅર લેવલથી સારું મળતું રહેશે. તો આઈ ગેસ એક્સપેક્ટેશન છે કે રૂપિયામાં આ લેવલથી બાઉન્સ બેક આવી શકે છે. તો 82.90 ની આસપાસ અગર આવે તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ 82.80 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 83.05 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે સલામતી અહીંયા આગળથી દેખાઈ રહી છે રૂપિયામાં 82.90 ની આસપાસથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો અને 83.5ના ટાર્ગેટ તમને અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ સલાહ USD INR પર બનતી દેખાઈ રહી છે. હવે આપણે સોનાની વાત કરી લઈએ તો સોનામાં સેફ હેવન બાઇંગ વધતું જોવા મળ્યું છે, જ્યાં કોમેક્સ પર સોનાની કિંમતો આપણે એક વખત નજર કરી લઈશું. 2000ની ઉપર આપણને હવે સસ્ટેન થતી દેખાઈ રહી છે. 2025ની આસપાસ અહીંયા આગળ કોમેક્સ ઉપર કિંમતો અને MCXની ઉપર જો વાત કરી લઈએ સ્થાનિક બજારમાં પણ 5%ની આસપાસની મજબૂતી સાથે કારોબાર થતો દેખાયો. 62,161 ઉપર સોનાની કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે નબળા ડોલર ઇન્ડેક્સે સોનાની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યું છે. દિવ્ય, સોનાને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? થોડી પોઝિટિવિટી હવે ચોક્કસપણે સોનાની અંદર આપણને આવતી દેખાઈ રહી છે. 2000ની ઉપરના લેવલ કોમેક્સ ઉપર પણ અહીંયાથી સસ્ટેન થતા લાગી રહ્યા છે. સોનામાં આપણને એક સારી રિકવરી જોવા મળી હતી લાસ્ટ વીકમાં. મેઇન રીઝન જે જીઓપોલિટિકલ ટેન્શન જે ચાલી રહ્યું છે માર્કેટમાં, તો એના વજહથી આપણને જે સોનાની અંદર ઇન્ફ્લોઝ છે થોડા વધી ગયા છે. પણ એઝ ઓફ નાઉ અગર હું હવે રેન્જની વાત કરું તો 62,200 62,300 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે. જ્યાં સુધી આ રેન્જનું બ્રેકઆઉટ નહીં આવશે ત્યાં સુધી આપણે નવી રેલી જોવાની મળશે. જે રીતે અમે ડિસ્કસ કર્યું કે FOMC ની મીટિંગ જે છે તેમાંથી અગર આપણને કંઈક સરપ્રાઇઝ આઉટકમ જોવા મળે છે તો કંઈક મોટી મોમેન્ટમ આપણને જોવા મળશે, નહીં તો પછી સાઇડવેઝ જ રહેશે. તો મારા હિસાબથી બાય ઓન ડિપનું વ્યૂ રાખવો જોઈએ કે જે જીઓપોલિટિકલ ટેન્શન જે ચાલી રહ્યું છે તો એ સોનાને લોઅર લેવલ પર સપોર્ટ મળશે એનાથી. તો 61,900 ની આસપાસ અગર આવે ઇન્ટરડેમાં તો ત્યાં બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ 61,700 નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 62,150 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો સોનામાં ઘટાડે ખરીદી કરવાનો અપ્રોચ રાખીને ચાલો. 61,900ની આસપાસ ખરીદારી કરો. 61,700નો સ્ટોપ લોસ રાખો. 62,150 સુધીના ટાર્ગેટ તમને સોનામાં બનતા દેખાઈ શકે છે. તો ઇન્ટ્રાડે માટે સોનામાં ખરીદારીની સલાહ. ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં વેચવાલી યથાવત રહેતી જોવા મળી છે. કોમેક્સ ઉપર ચાંદીની કિંમતો $23 પાસે જોવા મળી રહી છે અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો 71,301 પર બિલકુલ ફ્લેટ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. દિવ્ય, કઈ રીતે હવે તમે ચાંદીને જોઈ રહ્યા છો? કોમેક્સ ઉપર તો $23ની આસપાસ જ ચાંદી આપણને દેખાઈ રહી છે અને થોડા દબાણ સાથે આજે આપણે ચાંદીમાં કારોબાર થતા જોયો છે. તો કયા
વીકની અંદર એક આપણે જે રીતે સારી મજબૂતી તરફ ગયા મહિનામાં ઇનફેક્ટ આપણે મજબૂતી જોઈ હતી ને ત્યારબાદ હવે એક દબાણ બનતું દેખાઈ રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીની અગર વાત કરું તો ચાંદીનું સેન્ટિમેન્ટ જે છે ઓવરઓલ ગોલ્ડની સામે ખૂબ નેગેટિવ હતું, પણ આપણને એક સારી એક રિલીફ રેલી જોવા મળી છે. ઓલમોસ્ટ 70,000 નીચેની આસપાસ આવ્યા હતા પ્રાઇઝેસ અને 72,000 ની આસપાસ ટચ થઈ ગયા હતા. તો એ એક સારું ફેક્ટર હતું. પણ હવે ઓવરઓલ અગર જે ચાઇનાની જે ઇકોનોમી છે ત્યાં હજી પણ તો ક્રાઇસિસ કન્સર્ન છે. પ્રોપર્ટી માર્કેટ ત્યાં હજી પણ એટલી સુધરી નથી ને ઇન્વેસ્ટર જે કોન્ફિડન્સ છે એ હજી પણ ડાઉન છે. જેના આપણને બધાને ખબર છે ચાંદી જે છે ઇન્ટરેસ્ટ મેટરમાં પણ યુઝ થાય છે. તો જ્યાં સ્લોડાઉનના વજહથી ચાંદીમાં આપણને એક રેલી છે જોવા નથી મળી શકતી. તો મારા હિસાબથી 71,000 ઇન્ટરડે માટે એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. અગર આ લેવલ બ્રેક કરશે તો આપણને કરેક્શન જોવા મળી શકે છે. તો એની નીચે વેચીને ચાલવાનું 71,000 ની બિલો. સ્ટોપ લોસ છે 71,500 મેન્ટેન કરવાનું, ટાર્ગેટ નીચેમાં 70,400 રાખવાનું. ઓકે, તો ચાંદીની અંદર વેચીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. ગોલ્ડ મેટલ બંને તરફથી અહીં આગળથી એવો ખાસો સપોર્ટ નથી મળતો દેખાઈ રહ્યો, તો વેચીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો સોના ચાંદીની સ્ટ્રેટેજીની આપણે ચર્ચા કરી છે અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે કે બ્રેક લેવાનો, તો લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે ક્રૂડ, મેટલ તેમજ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. નમસ્કાર, બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આપણી સાથે દિવ્ય ગગલાણી ચર્ચામાં જોડાયેલા છે. ક્રૂડના કારોબારની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં વેચવાલીનો કારોબાર જોવા મળી રહ્યો છે. બ્રેન્ટના ભાવ $82 આસપાસ પહોંચતા 82.92 આસપાસ પહોંચતા આપણને જોવા મળી રહ્યા છે. નાઇમેક્સ ક્રૂડની વાત કરીએ તો 78.88 ઉપર એટલે 5% કરતાં વધુનો ઘટાડો અહીંયા આગળથી પણ આવતો દેખાઈ રહ્યો છે. ક્રૂડ MCX પર નજર કરી લઈએ તો 6,460 ઉપર એટલે સ્થાનિક બજારમાં 0.5% કરતાં વધારેનું દબાણ ક્રૂડની ઉપર બનતું દેખાઈ રહ્યું છે. દિવ્ય, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રૂડમાં હવે આપણે જે રીતની સ્થિતિ જોઈ રહ્યા છે, સતત ઉતાર ચઢાવ કન્ટિન્યુ થઈ રહ્યા છે. $83 આસપાસ પહોંચતું દેખાયું હતું, થોડું દબાણ બન્યું છે, પણ 82.92 આસપાસ આ લેવલની આસપાસ જ આપણને ક્રૂડ રહેતું દેખાઈ શકે કે ડિમાન્ડ કન્સર્ન્સ હજી બનેલા છે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ઓવરઓલ અગર ક્રૂડની વાત કરું તો જે ન્યૂઝ ફ્લો જે આવી રહ્યા છે પ્રાઇઝિસ માટે મિક્સ આવી રહ્યા છે. એક તરફથી જે આપણને જે રેલી જે જોવા મળી હતી 6,000 થી લઈને 6,500 સુધી, એનું વન ઓફ ધ રીઝન છે કે જીઓપોલિટિક્સ ટેન્શન જે ઇઝરાયલ વાળાએ જે પેલા હતું કે ત્યાં સમજૂતા સાથે હોસ્ટેજને રિલીઝ કરશે, પણ એવું કઈ થયું નહીં ને એ લોકો હવે સ્ટેટમેન્ટ આવ્યું છે કે એ લોકો ગાઝા સિટીમાં પાછું ગ્રાઉન્ડ ઓપરેશન જે છે લોન્ચ કરશે. ને સાથે સાથે જે રેડ સી છે ત્યાં પણ હાઉથીવાળા એટેક કર્યા હતા શિપ પર. તો એ 2-3 ફેક્ટર્સ છે જેનાથી આપણને પ્રાઇસમાં રેલી જોવા આવી હતી. પણ જે સેકન્ડ રીઝન જે છે ડિમાન્ડ કન્સર્ન, જે ચાઇનાના જો ડેટા જે છે એટલા સારા નથી આવતા. ચાઇના વન ઓફ ધ બિગેસ્ટ કન્ઝ્યુમર છે ક્રૂડ ઓઇલ. તો જ્યાં સુધી ચાઇનામાં સિચ્યુએશન ઇમ્પ્રુવ નહીં થાય ત્યાં સુધી પ્રાઇઝિસમાં મોટી રેલી પોસિબલ નથી. ને 2-3 દિવસ ટેકનિકલી વાત કરું તો પ્રાઇઝિસ જે 6,500 ની ઉપર સસ્તી નથી કરી શકતું. તો એનાથી એક ઇન્ડિકેશન મળી છે કે જે 6,500 જે લેવલ જે છે એક સ્ટ્રોંગ સપ્લાય ઝોન છે પ્રાઇઝિસ માટે. તો જ્યાં આની ઉપર એક વીકલી ક્લોઝ નહીં આવશે ત્યાં સુધી મોટી રેલી એક્સપેક્ટેડ નથી. ઇન્ટ્રાડે માટે 6,500 ની આસપાસ અગર પ્રાઇઝિસ આવે તો ત્યાં વેચીને ચાલવાનું, સ્ટોપ લોસ છે 6,530 નું રાખવાનું અને ટાર્ગેટ નીચેમાં 6,430 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો અહીંયા આગળથી ત્યારે ક્રૂડને માટે વેચીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો 6,430 ટાર્ગેટ માટે તમે અહીંયા આગળથી ક્રૂડમાં વેચીને ચાલો તો આ સલાહ બની રહી છે. મેટલ્સના કારોબારની જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યાં LME પર કોપરની કિંમતોમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારની આપણે વાત કરીએ તો કોપર સિવાયની તમામ મેટલ્સની અંદર વેચવાલી થતી જોવા મળી રહી છે. કોપરમાં આપણે 721 ઉપર ફરી પાછી કોપરની કિંમતો પહોંચતી જોઈ રહ્યા છે. 5% આસપાસની રિકવરી અહીંયા આગળથી આવતી દેખાય છે, પણ ઝિંકમાં 2.25% આસપાસનું દબાણ, એલ્યુમિનિયમમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે 0.5% દબાણ બનતું દેખાઈ રહ્યું છે. દિવ્ય, મેટલ્સને હવે અહીંયા આગળથી કઈ રીતે જોવી જોઈએ? કારણ કે ચીનમાં પ્રોપર્ટી માર્કેટને બૂસ્ટ આપવા માટે લેન્ડિંગ રેટની અંદર એક ફેરફાર કરવામાં આવ્યો છે, થોડો ઘટાડો કરવામાં આવ્યો છે. તો એની ઇમ્પેક્ટ આપણને મેટલ્સ પર એટલી બધી તો આજના દિવસે નથી દેખાઈ રહી. આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આ મેટલમાં હવે કઈ રીતે કારોબાર કરવાનો રહેશે?
બેઝ મેટલની વાત કરું તો આ વીક જે થોડુંક નેગેટિવ સ્ટાર્ટ થયું હતું. ચીનવાળાએ જે મેજર લીધા છે પ્રોપર્ટી માર્કેટને બૂસ્ટ કરવા માટે, પણ એ લોકોએ જે લોંગ ટર્મ લેન્ડિંગ રેટ છે એમાં સ્લેશ કર્યા છે. મીડિયમ ટર્મ લેન્ડિંગ રેટ છે એ અનચેન્જ રાખ્યું છે. તો એ એક રીઝન છે જે આપણને મિસ ઇફેક્ટ જોવા મળે છે પ્રાઇસની અંદર, કેમ કે ખાલી કોપરમાં એક રિકવરી આવી છે, બાકી જે પણ બધા બેઝ મેટલ છે એમાં આપણને કંઈક રિકવરી જોવા નથી મળી ને એક સેલિંગ પ્રેશરમાં ટ્રેડ કરે છે. તો ઓવરઓલ મને લાગે છે કે બેઝ મેટલ જે એક રિકવરી આવવાની હતી, એક રિલીફ વેલી તો એક આવી ગઈ છે, પર હાયર લેવલ પર મને કે સેલિંગ પોસિબલ છે આવવા માટે. તો કોપર એ 724 ની આસપાસ આવે તો વેચીને ચાલવાનું. સ્ટોપ લોસ એ 727 નું રાખવાનું, ટાર્ગેટ નીચેમાં 720 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો કોપરને અહીંયા આગળથી સેલ કરીને ચાલવાની સલાહ મેટલ્સ પૈકી ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. તો આની વાત આપણે અહીંયા આગળથી મેટલ્સના કારોબાર અંગે પણ આપણે ખાસ ચર્ચા અહીંયા આગળથી કરી છે. અને આ સાથે જ દેવે, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે ફરી એક વખત સમય છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેકને પહેલે પાર આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું.